ખોરાક અને ઔષધ નિયમન તંત્રે બનાસકાંઠા જિલ્લાના ચંડીસરમાં મોટી કાર્યવાહી કરી છે. તંત્રે શ્રીસેલ્સ નામની પેઢી પર દરોડો પાડી ભેળસેળ યુક્ત ઘીના 2 નમૂના લીધા છે. આ નમૂના ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાના જણાવ્યા મુજબ તંત્રે જાહેર જનતાની સલામતી માટે રૂપિયા 35 લાખથી વધુની કિંમતનો 5.5 ટન જેટલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. તંત્રે 5 સપ્ટેમ્બર 2025ના રોજ વહેલી સવારે ચંડીસર જીઆઈડીસી એરિયા પ્લોટ નંબર 101માં આવેલા ગોડાઉન પર આકસ્મિક રેડ કરી હતી. સ્થળ પર જવાબદાર ભાવેશ અશોકભાઈ ચોખાવાળાની હાજરીમાં તપાસ કરતા ગુમર બ્રાન્ડના ઘીના 15 કિલોના 124 ટીન અને લેબલ વગરના ઘીના 15 કિલોના 232 ટીન મળ્યા હતા. ગોડાઉનમાં પામ ઓઇલમાં ખાલી બોક્સ મળી આવતા ઘીમાં પામ ઓઇલની ભેળસેળની શંકા છે. ઓગસ્ટ માસમાં તેઓએ રાજ્યભરમાં 10 જગ્યાએ દરોડા પાડ્યા હતા, જેમાં 28 નમૂના લેવામાં આવ્યા હતા અને રૂપિયા 1.8 કરોડની કિંમતનો 46 ટન શંકાસ્પદ ખાદ્ય પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. કમિશનર કોશિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે તંત્ર કટિબદ્ધ છે. આમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર તથા રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કામગીરી કરી રહ્યું છે. જેના ભાગરૂપે ગઈકાલે ચંડીસર બનાસકાંઠા ખાતેથી શ્રીસેલ્સ એજન્સીમાં શ્રી ભાવેશ ચોખાવાળાને ત્યાંથી લગભગ 5.5 ટન જેટલું બનાવટી ભેળસેળવાળું ઘી કે જેની કિંમત 35 લાખ થાય છે તે જપ્ત કરવામાં આવ્યું છે. ત્યાંથી 2 ઘીના નમૂનાને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે. આ જ વ્યક્તિ ગયા મહિનામાં શ્રાવણ માસમાં એની જે ફેક્ટરી છે જ્યાં ફૂડનું લાયસન્સ છે ત્યાં અમારી ટીમે દરોડો પાડ્યો હતો. ત્યારે ત્યાં પામ ઓઇલના ખાલી ડબ્બા તથા લગભગ 700 કિલોગ્રામ જેટલું 3.5 લાખનું ભેળસેળિયું ઘી મળ્યું હતું. અને આ વ્યક્તિની મોડસ ઓપરેન્ડી આ ફેક્ટરીમાં ઘી બનાવીને અજ્ઞાત સ્થળે કોઈ લાયસન્સ ન હોય એવી જગ્યાએ ગોડાઉનમાં માલ શિફ્ટ કરતા હતા. અમારી ટીમના વોચમાં હતા અને ગઈકાલે અર્લી મોર્નિંગમાં દરોડો પાડીને આ મોટો જથ્થો ત્યાંથી પકડ્યો છે. અને જે મોટો ભેળસેળનો જથ્થો જે છે તે આવતા તહેવારોમાં માર્કેટમાં વેચવાની ફિરકીમાં હતા અને મીન ટાઈમ વાળી ટીમ એમને પકડી દીધેલા છે.